ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતેથી આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ ભવ્યતા સાથે યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। શાળાના કલાવૃંદે રજૂ કરેલ આપણી શાળા આપણું સ્વાભિમાન ગીત સૌને મંત્રમુગ્ધ કરી ગયું। આચાર્ય ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કરે કાર્યક્રમના હેતુની ચર્ચા કરતા શાળા પ્રેમ, શિસ્ત અને સ્વચ્છતાને જીવન મૂલ્યો સાથે જોડવાની ભાવના જગાવી હતી। કાર્યક્રમમાં પ્રેરણાદાયી વક્તવ્ય આપતા મદદનીશ શિક્ષક વિપુલભાઈ પટેલે જણાવ્યું કે આજનો દિવસ માત્ર એક તારીખ નહીં પરંતુ ઇતિહાસ રચનારી ક્ષણ છે। શાળા એ ફક્ત ભવન નથી પરંતુ સંસ્કારોનું તીર્થ સ્થાન છે જ્યાંથી ભાવિ નાગરિકો ઘડાય છે। શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર જ્ઞાન મેળવવું નહીં પરંતુ ચારિત્ર નિર્માણ, શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનું સંવર્ધન કરવાનો છે। જેમ આપણે આપણા ઘર પર ગર્વ કરીએ છીએ તે જ આપણી શાળાને ગૌરવ સ્થાન આપવું એ જ સાચું સ્વાભિમાન છે, એમ તેમણે ઉમેર્યું। શિક્ષિકા બીનાબહેન પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સંકલ્પ લીધો કે તેઓ શાળા હંમેશા સ્વચ્છ રાખશે, હરિયાળી જાળવશે તેમજ શિસ્તબદ્ધ વાતાવરણનું નિર્માણ કરશે। શાળાની મિલકતને રાષ્ટ્રીય સંપત્તિ સમાન માનશે, શિક્ષણને સાચા અર્થમાં જીવનમાં ઉતારશે। સંચાલનનું સુવ્યવસ્થિત કાર્ય શિક્ષિકા ગીતાબહેન પરમારે સંભાળ્યું હતું। આ પ્રસંગે 700થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની ઉપસ્થિતિની કાર્યક્રમમાં ગૌરવશાળી બન્યો હતો। આ કાર્યક્રમ ફક્ત એક ઉજવણી નહોતો પરંતુ શાળા પ્રેમ, શિસ્ત, સ્વચ્છતા અને રાષ્ટ્રીય જવાબદારી તરફની એક નવી ચળવળની શરૂઆત સાબિત થયો હતો।